નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો સંસદના બજેટ સત્રનો મંગળવારે 5મો દિવસ છે. આજે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ રહેશે. આ પહેલા સંસદ એનેક્સ બિલ્ડિંગમાં એનડીએ સંસદીય પક્ષની બેઠક મળી હતી. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો બેઠકમાં પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસના લોકસભા સાંસદો આજે સવારે 10:30 વાગે સંસદ સંકુલમાં કોંગ્રેસ સંસદીય પક્ષ સીપીપી કાર્યાલયમાં બેઠક કરશે. ગૃહની કાર્યવાહી વ્યૂહરચના અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે. લોકસભામાં આજે પણ હોબાળાની શક્યતા છે. સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફ 50% ઘટાડી